મેડમે સરસ મજાની દાળ ઢોકળી બનાવી નાખી છે. તો ગઈ જો પપ્પા અમારા મમ્મી નેન પોલિશ કરી દઈ છે. હરખી કરો આમ જો બધે કેમ કરી માર નખ બગાડ્યા. જો કેટલી મસ્ત નેન પોલિશ. ભાગશાળી છો હું તને નેન પોલિશ કરી દઉં. બેન આવી ગયા છે નાસ્તો લઈને. હું બનાવ્યું છે? આ લઈ તો જોવા દે. ઉપમા. આ રીતે ઉપમા બનાવ્યો છે. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનો બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે અને આજે અમારે જવાનું છે મવા. કારણ કે જો આપણે વ્હાઇટ શર્ટ પહેર્યો છે એટલે તમને ખબર પડી ગઈ છે કે આપણે ખરખરાના કામે જવાનું છે અને મેડમ ત્યાં થઈ જાય એટલે આપણે નીકળવાનું છે. થઈ ગયા ત્યાં આને અમારે ગુજરાતી હારી હોય એટલે સમજી જવાનું કે ખોટકાન કામે જવાનું છે, બરાબર ને? અને બંસીબેન ની ઘરે રહે કારણ કે દાદા ને બધા બસે બનાવી દેવી પડે ને. દાંત કેટલા આવે ને? જો દાંત નો કટે, મરણ થઈ ગયું હોય ને દાંત નો કટે. આપણા કાકી હતા અને સંતોષભાઈ ત્યાં થઈ ગયા છે. ગાડી લઈ આવી બેટા. તો બસ થોડીક વારમાં ચા પાણી પીને આપણે નીકળવાનું છે મવા જવા માટે. મિત્રો અત્યારે જો આપણે બહારથી ઘરે આવી ગયા છે અને મવાથી આવી ગયા. કેમ થાકી ગયા? આજે હવાડાનું કામ હતું એ અમે બધું પતાવી દીધું છે અને અમારે બંસીબેન જો હોઈ ગયા છે. બંસી જો તાર મમ્મીને અમે આવી ગયા. એ બંસી હાલો કપડા બપડા પછી શેષ કરશું કે હાલે હકારી દેવાના છે? તો આજે અમારે જો મવામાં હવાડાનું કામ હતું એ બધું પતાવી દીધું. પછી આપણે જમીન સીધા આવી ગયા છીએ ઘરે કેમ કે હવે આપણે કપડા બપડા બદલાઈશું. આમ મરણમાં ગયા હોય તો નો હવાડામાં જાય તો હાલે કા? આપણે કોકના ઓલા ક્રિયામાં ગયા હોય ને તો બદલાવ પડે. ઘેર આવીને નાવું પડે તો અગરબત્તી આમ કરે તો એવું બધું હે હવાડામાં તો સારું જ હોય. અને માણસો બધા બહુ હતા કારણ કે અમારો આખો કુટુંબ બધા આવ્યા હોય એટલે એને ન્યાય એ મરણ થઈ જઈને લેવાય. તું કઈ ગાંડી લાગવા એવા કઈ ન હોય. અમારા કાકા છે બિચારા તો એવું બધું છે. બિચારા એના આત્માને ભગવાન શાંતિ આપે એવું આપણે પ્રાર્થના છે. કાકી હતા હારા કા? એ તો હારા જ હોય ને, હવે મરી ગયા એટલે હારા કે અત્યારે એવું નથી, નકર હારા જ હતા. એકદમ હારા હતા, હારા હોય હારા જ હોય ને એમાં કઈ. તો એવું બધું છે મિત્રો. તો ગઈ જો પપ્પા અમારા મમ્મી નેન પોલિશ કરી દઈ છે. હરખી કરો આમ જો બધે કેમ કરી માર નખ બગાડ્યા. જો કેટલી મસ્ત નેન પોલિશ. તું ભાગશાળી છો હું તને નેન પોલિશ કરી દઉં. બાકી આપણે કોઈ બાઈને નેન પોલિશ કરી જ નહીં. તે જાજર કરવા ખબર પડે. બસ લ્યો બગાડ નાખ્યો. હા વેરી ગુડ પોલિશ કરી દીધી. ઓહો લાવ ઓલો આટ લાવ. યાદ ન હોય જમાનો જ છે મોઢામાં જાય. મિત્રો અત્યારે જો અમારા દવિયાભાઈ આવી ગયા છે. મજામાં દવિયાભાઈ? કેમ છે? આપણે જમવા ગયા હતા, મજા આવી ગઈ ને? હે અરે વાહ. આ લાઇટર લઈને હું આવ્યો તું? કોનું છે? કોનું લાઇટર છે? એમ ન કરે બટા, વાગી જાય. કોનું છે લાઇટર? હા ભાભુન બોલે તો ભાભુન બોલે દઉં. ભાભુન બોલે. આ જો અમારો છોકરો જાગીને સીધો આવી ગયો છે. ભાભુન બોલે તો બેટા. અહીં આવી ક્યાં? દાદા બોલાવે ક્યાં? દાદા બોલાવે ક્યાં? બોલે ભાભુન બોલે. એ દઉં હાલો આપણે પીપમાં જવાનું છે પાછું. ભાભુન બોલે હાલો પીપમાં જવાનું છે. બોલે તો સરસ મજાનો ના આવી ગયો છે મારો નાનો બાબલો. તો અત્યારે જો આપણે આરામ કરી લીધો છે કારણ કે સવારે વહેલા ગયા હતા એટલે થાકી ગયા છે અને મેડમે આરામ કરીને તૈયાર થઈ ગયા છે. કેમ આ ભાઈ જો ગાંડો આવી ગયો છે? કેમ થાક ઉતરી ગયો? અને અમારે બંસીબેન નાસ્તો બનાવે છે. બપોર કઈ જમી જ નથી, હું નથી એટલે તું નો બનાવી ન દઉં હોય નહીં એટલે હું કહું બનાવી દઈ મને કે એટલે બેન આવી ગયા છે નાસ્તો લઈને. હું બનાવ્યું છે? આ લઈ તો જોવા દે. ઉપમા. આ રીતે ઉપમા બનાવ્યા છે અને દહીં છે કે વાહ. બંસીબેન ને બધું સારું સારું જ ભાવે. બપોર નતું ખાધું તો નહીં, એ તો કહું છું નથી ઘરે ખાધું નથી એને. હે કોણ બનાવી દે? હાથે બનાવવું પડે. માં વગર ખોટું કા? હા હાસી વાત છે. છોકરીઓને એવું નથી, માં વગર ખોટું ને. કાકી મરી ગયા એમ હશે ને. દઉં તારે ખાવું છે? ઓલું ખાવું છે તો કે દીદીને કે દે મને કે તો ખાવા દીધી યાર એને તો ખાવું છે તારે?
દઉં ઢોસો એ ગાંડા જેવો થઈ ગયો હવે હમણાં બગડી દઉં ગયો કે છે. ઢોસો જો બેને ચાલુ કરી દીધું છે ભાઈ દઉં આમ જો ઢોસા ખાવા જાવ આપણે આમ જો તો મારા આપણે ઢોસા ખાવા જાવ હાલો 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 કે તાર બાબુને કે હાલો કે હાલો 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 કે એ તો હાલો હાલો કાલ કેમ કેતો તો હા કેતો કેવો મારો દીકરો વાતો કરે હે કેતો દીદીને કે હાલો પીપમાં જાવું કેતો દઉં જો આમ જો મારો દીકરો છે ને તું તો એમ કે હાલો પીપમાં જાવ બાબુને કે નવા નવા વાવા પહેલે કે ખાવું મારે નવા છે તારે નવા છે ને અરે વાહ મસ્ત પહેર્યો તે નવા નવા છે કે? આ તારું છે હાલો મમ્મી ખાવા કે હાલો 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 પકડી જાય આંગળી પકડી હાલો 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 જલ્દી હાલો 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 દઉં આમ કેતો જો બાબુ ત્યાર થઈ ગયા છે એને મમ કઈ કાયમ કાયમ ખાવા ન જવાનું હોય મારે તો બાકી છે ને તમારે ભાઈ ઉધાર છે હજી તમારે ખવડાવવાની છે તન બળતરા થઈ ગઈ છે ને બધી તો નહીં પણ વતન હારા એટલે એમ થાય ખાઈ તો ખબર પડે ને સ્વાદ કેવો હતો એમ. મજા આવી ગઈ આપણે એક દિવસ આવું તું તારું એટલે મસ્ત તમારે જ છે જાય ને તો બેન જો ખાય તમારે ખાવું છે? નાસ્તો કરો જો તો ઉપાડવા મળી ભૂખ્યા થઈ એને અમારે બંસીબેન નું એવું છે ને એને ભૂખ લાગે એટલે એ પોતાનું કરી જ લે ગમે એમ એ કરી તો ભૂખ કોઈ ગમે ઘરમાં પડ્યું બનાવી નાખે કા ભૂખ કોઈની હગી નથી થતી ભૂખ તો હગી ન થાય સવાર નાસ્તો કર્યો છે થોડો ઘણો હમ ખારીને પીડ્યું તું ઈ હમ અને બપોર કઈ ખાધું નથી મમ્મી વઘાર દે મેં તો આપણે જમવાનું હવે બનાવવાનું ચાલુ કરી દો કેમ ભૂખ્યા થઈ ગયા ભૂખ્યા નહીં અત્યારે તો કેટલા 5:45 થઈ ગયા છે હા તમે બપોર ભજીયા ખાતા હતા હમ. પછી કે ભૂખ ન લાગી આજ મને તો જો આ કેવો ખોટે ખોટો વાતો કરે છે લાઇટર નો ફોન બનાવ્યો છે કેતો વાતો કરતા હેલો કેતા પપ્પા કેતો આવવાની ઘરે તો આપણે હાલો રસોઈ બનાવવા હા બનાવી નાખો એટલે જલ્દી જમી કાઢવીને જલ્દી હુઈ જાય એટલે આજનો થાક ઉતરી જાય ને કાલથી પાછા આપણે કામે લાગી સડી જાય એ તો કરવાનું જ છે ને રોજ તો મેડમ જાય છે રસોઈ બનાવવા અને આપણે થોડુંક મોબાઈલમાં બધું એડિટિંગ કરવાનું છે એ બધું પતાવી દઈએ પછી પાછા બ્લોકમાં પાછા બન્યા રહીજો પાછા મળી તમને અત્યારે હું ખાધું બોલો તો તો એને રી કઈ ચડે તો મેડમે તો હા મેડમે સરસ મજાની દાળ ઢોકળી બનાવી નાખી છે પાપડ છે મરચાં તળેલા અને આ તો અમારું ફેવરિટ હોય અને આરાધના બેન જો ગોતીને સિંગ ગોતે છે સિંગ નાખી એટલે એની માટે ગોતીને વીણી લે પછી અમારામાં નહીં આવે અને ઓલી બેન ઓલી તો કંઈક નવી આઈટમ બનાવે કોફી બનાવે છે આ ઘડીક પહેલા ઓલું બનાવ્યું હતું આ હું કઈ ગયું આની ઉપમા આ ઉપમા બનાવી હતી અને હવે પાછી કંઈક નવી આખા દીમાં 3-4 આઈટમ બનાવીને ખાઈ લે એટલે જો એમ પછી કે એમાં ડાયટિંગ છે એને કરતા આ છોકરી હારી વીણી લઈ બધું અને સંતોષભાઈ આવી ગયા છે બોડી બનાવી જીમમાંથી આવી ગયો એમ ને ભૂખ્યો થયો છે ને ભૂખ ન લાગે હે ભૂખ ન લાગે ને બપોર ખાધું હોય જી પછી બપોરે તો અમે બાપ દીકરે પરબાર હતું જ ખેંચી લીધું મકરા ભજીયા જ ખાધા તોય ભૂખ્યા થઈ ગયા તમે ભૂખ તરત લાગી જાય મને હું છે ટાઈમે મને ભૂખ લાગી જાય કારણ કે મારે તમારી જેમ નાસ્તાની ટેવ નહીં ને એટલી મેં હું નાસ્તો કર્યો તમારા સામે આમ નહીં એમ નહીં કહું એમ નહીં આમ કયો નહીં તો હાલો મિત્રો હવે તો જલ્દી જમી લઈ બહુ ભૂખ લાગી છે અમારા બંસી બેન ને સંતોષભાઈ હું કંઈક કરે છે તો તમે શું કરો છો હે ઢોળા થવા તો કરતા છે કે હવે થોડા જ છીએ હે એ તો ઢોળા છો તો કેમ આ બધું જો આ હટાવી દીધું જો આ બધું હટાવી દીધું જો ખીલ માટે આ ખીલ માટે બધું કરે છે બેનભાઈ વાંધો નહીં કરો તમ તારે આ જાવ તમે અને મેડમ શું કરે છે આ લીંબુ છે કેવું તો લીંબુ સેવી જો રે સંતરું છે જો વાહ સુકે સુકે संतरा खाती है છુપકે છુપકે હા તે હું ખૂણામાં બેહી ને ખાતી હામી ખાવ તમારા રસોડામાં જો તો તમે પછી કે મને ભૂખ નથી લાગતી એવું બધું છે હાલો હવે કામ બધું પતાવી દો હવે હું થાકી ગયો બપોરે નીંદર નથી થઈ ને કરી ઓલી લઈ સ્કેલ ઓલી રૂ બનાવી લે ગાંડા કાઢે 3 છોકરાની માં છે તે જો તમે ને નાનપણમાં કર્યું યાદ આવી જાય ખબર છે તને બધું યાદ આવી જાય ને કેમ તમને ન આવે નહીં મારા નહીં દોસ્તાર મોટા જામમાં ઓલા બધું આપણે મસ્તી કરવાની કઈ ટેવ જ નહોતી આપણે છે ને વ્યવસ્થિત માણા હતા તમને કહું હા તમે ગીલી દાંડી નહીં રમતા હોય લીલ દાંડી એને તો એમાં આપણે તો રમવા સકડું નહીં પહેરી હાલો હવે જલ્દી કામ પતાવીને આવો આરાધના બેન મોબાઈલ ઘુમાડે છે બંસી બેન ઢોળા થવા જાય છે બરાબર ને હાલો જલ્દી આવજો વાટે શું તો મિત્રો એવું બધું છે આપણે આજનો વિડીયો એન્ડ કરી દેવાનો છે કારણ કે આપણે થાકી ગયા છે યાર કારણ કે મોવાઈ ગયા હતા બપોરે નીંદર નથી થઈ એટલે બપોરે નીંદર તો થાય ને એટલે આપણને કંઈ મજા જ ન આવે આખો દી કંઈ કામ જ ઉસતું નથી જોઈ કતરાઈ જોઈ નથી ઊભી એવું થાય કઈ એક દિન હું તમને તો આપણે આજ વહેલા હોઈ જવાનું છે હજી તો ટાઈમ તો વયો જાય કારણ કે હજી વિડીયો એડિટિંગ કરીશું
થંબનેલ બનાવ્યું છે ને એવું બધું કરશું એટલે ટાઈમ તો હોય ને હે જો જય અન્નપૂર્ણામાં અન્નપૂર્ણામાં વરત ચાલે છે અન્નપૂર્ણા ફરાળ તો નથી કઈ પણ અમે ક્યાં ના પડી તમ તારે તમે કયો છો ફરાળ કરશો તો કંઈક કામીને દેવો તો મિત્રો અહીંનો વિડીયો આપણે એન્ડ કરવાનો છે આશા છે કે તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો